લીલિયા ખાતે નવનિર્વાચિત સાંસદ ભરતભાઈ સુતરિયાનો સન્માનનો કાર્યક્રમ એક પ્રજાના પ્રતિનિધિના સન્માનનો હતો, પરંતુ એની વિશેષતા એ હતી કે આ કાર્યક્રમની અંદર અમારા લીલિયા ટેરેટરીનો ખ્યાતનામ સિંહ, જેને અમે દેશી ભાષામાં સાવજ કહીએ, એ ભગતનું અવસાન ટ્રેનના અકસ્માતમાં થયું. માનવ પ્રેમી સિંહ હતો, અમારી ટેરેટરીનું રક્ષણ કરતો. છાપાઓના કેટલાક જગ્યાએ આપણે એના લેખ વાંચ્યા છે કે કેટલાક સિંહો આ ટેરેટરીમાં પ્રવેશવા માટેની રાહ જોઈ રહ્યા હતા. એની સામે ઢાલ બનીને આ સિંહ એ ઊભો રહેતો હતો. એ સિંહનું અકાળે ટ્રેનના અકસ્માતમાં મૃત્યુ થયું છે. પ્રજાની અંદર એમનું એક વિશેષ સ્થાન હતું લીલિયા વિસ્તારની પ્રજામાં. આજ સુધીમાં એને કોઈ પણ જગ્યાએ માનવની સામે હુમલો કર્યો એવો 11 વર્ષની અંદર એક પણ દાખલો નથી. એમને પ્રજાનું પણ રક્ષણ કર્યું, ટેરેટરીનું પણ રક્ષણ કર્યું અને લોકોનામાં હૈયામાં એણે પોતાનું સ્થાન વસાવ્યું. અને જેને કારણે એક દુઃખ સાથે લીલિયાના લોકોએ આ ભરતભાઈ સુતરિયાના સન્માન સમારોહમાં દુઃખ સાથે આ સિંહને એક શ્રદ્ધાંજલિ. હું પણ જનતાના પ્રતિનિધિ તરીકે આ આત્મા ચાહે માનવનો નહોતો પણ સિંહ હતો, પરંતુ માનવ સાથે હળીમળીને રહેવા માટેનું એક મિત્રતા નિભાવનારું આ પ્રાણી હતું. અને એટલા માટે મનુષ્ય તરીકે, એક પ્રજાના પ્રતિનિધિ તરીકે હું એ આત્માને આજે શ્રદ્ધાંજલિ આપું છું. ઈશ્વર એના આત્માને ચીર શાંતિ આપે એવી પ્રાર્થના. તાજેતરમાં લીલિયા તાલુકામાં વસવાટ કરતો ભગતસિંહ રેલવે અકસ્માતની અંદર મૃત્યુ પામતા આ સમાચારો લીલિયા તાલુકાની અંદર પ્રસરી જતા સમગ્ર તાલુકાની પ્રજામાં એક શોકનું મોજું એક ફરી વળ્યું હતું. અને આજ રોજ લીલિયા તાલુકાની અંદર સાંસદશ્રીનો એક સત્કાર સમારંભ યોજાયો હતો. એમાં સમગ્ર લીલિયા તાલુકાના પ્રજાજનો, 4 ધારાસભ્યશ્રીઓ અને સંસદશ્રી સહિતના પદાધિકારીઓએ આ સિંહના મોક્ષ ગતિ પામે એટલા માટેથી શ્રદ્ધાંજલિ આપી હતી. 2 મિનિટનું મૌન પાડ્યું હતું. અને આ કાર્યક્રમની અંદર સમગ્ર તાલુકાના પ્રજાજનો પણ ઉપસ્થિત રહ્યા હતા. અને મારી પણ ભગવાનને એક પ્રાર્થના કે એમના આત્માને શાંતિ મળે.